آل محمد اللهم صل على محمد وآل محمد وعجل. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين، واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. تبارك الذي بيده الملك وهو على كل شيء قدير، الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا. صلوا على محمد وعلى آله. اللهم صل على محمد وآل محمد وعجل. अगर डीजल की गाड़ी हो, डीजल बराबर તમે સમજી ગયા? अगर डीजल की गाड़ी हो, એમાં અગર આપણે પેટ્રોલ નાખી દે તો શું હાલત બરાબર? અગર डीजल की गाड़ी हो, अगर आप એની અંદર પેટ્રોલ નાખી દે તો શું થાય? अच्छा, ई તમે કયો કે મોંઘી મોંઘી ગાડી કઈ છે? ફરારી છે કે BMW છે, કઈ છે? મોંઘી મોંઘી ગાડી આપણે એમ કે કદાચ BMW હોય, ઠીક છે, ફાઇન. હવે મારો સવાલ ઈ છે કે અગર BMW આપણે એની કેટલી ધ્યાન રાખી શકે એનો અંદાજો આપણે નથી કરી શકતા. બરાબર છે? એટલી મોંઘીમાં મોંઘી ગાડી આપણે કઈ એવી જગ્યામાં રાખશું કે જ્યાં ખરાબ થઈ જાય? એવી જ રીતે અગાઉની જમાનામાં મોસ્ટ એક્સપેન્સિવ જાનવર જે હતો એ ઘોડો. મોસ્ટ એક્સપેન્સિવ જાનવર એ ઘોડો. આજે ઘોડા હાલતા નથી, પણ માણસો ઘોડાને હજુ સુધી પાળે છે. એક વખત મને આપણા ઇંગ્લેન્ડમાં એ લોકો લઈ ગયા હતા. અમે એ લોકો એક માણસ આપણું શિયા એનો શોખ છે ઘોડા પાળવાનો. એટલી ધ્યાન રાખે છે એ ઘોડા ને. ખાસ કરીને ઇંગ્લેન્ડમાં એક જગ્યા છે, એક ગામ છે જેનું નામ છે ડર્બી. ઓકે, ડર્બી, બરાબર છે? અને આ ડર્બી તમને ખબર છે કેનું નામ છે? ઘોડા. તો આ એક હિસ્ટ્રી છે, મને હિસ્ટ્રીમાં નથી જાણવું. કહેવાનો મતલબ એમ છે કે માણસો ઘોડા પાળે છે. એક તો પહેલી એ લોકોને શોખ છે, બીજું માણસો ઘોડા પાળે છે, બિઝનેસ કરે છે, ત્રીજું એ લોકો ઘોડા પાળે છે, એ લોકોને રેસમાં ચાલે છે. અને જે એ લોકો ઘોડો પાળે
મદ્રેસાના બચ્ચાઓને ઉપર સાથે હતો. મદ્રેસાના બચ્ચાઓને એ જઈ ગયા એને દેખાડવા માટે કે ગોરાની લાઈફ સ્ટાઇલ કેવી છે. અમે બધું સમજાવ્યું. અડધી વાત મારી મગજમાં ઘરી, અડધી વાત ન કરી. જે ઘરી છે એ તમને કહું છું. પહેલી જે વાત મને કીધા એ કીધા કે આ ઘોડો એક એવું જાનવર છે કે જેના સાથે એની આદત પડી જાય ઈજ્જત એને આવવા દે. અમે ઘણી કોશિશ કર્યા એને કઈ જમવા આપવા માટે, ભાઈ અમારાથી કઈ લીધો લેતા, પણ એ કીધા કે પહેલે તમે એને બ્રશ કરો. એના જે પીઠમાં છે સ્પેશિયલ બ્રશ હોય છે, એને પહેલે તમે એને બ્રશ કરો. તો હું કીધું એનાથી શું થાય એને ખબર પડશે કે તું મને ચાહે છે. તો હું એને કીધું કે શું એક વખત યા બે વખત બ્રશ ફેરવાથી સમજી જશે કે મેં ચાહું છું? ના, ઘણો ટાઈમ તમે અહીંયા રહેવું પડશે, એને કરવું પડશે, ત્યારે તમારાથી આશના થઈ જશે, કે યુઝ ટુ થઈ જશે. તો પછી અમને કીધું કે એનું કઈ ખાવાનું તરીકો બધા બચ્ચા પૂછા કરતા હતા. તો એ કહે છે કે હા, એનું ખાવાનું સવારના પોરે એને જલ્દી ઉઠવાની આદત, એટલે આપણે એ લોકોને ઉઠાય, વોક કરવા લઈ જાય, પછી 5:30 કે 6 વાગે એને જમવાનું આપે, પછી નો ફૂડ, બપોરના થોડું જ આપે, પછી રાતના ડિનર તો આપે જ ના. તો કીધું કે પછી જીવે છે કેમ? તો કીધા કે એની ઓલી છે ખોરાક એની. તો અગર આપણે વધારે આપી દે તો ખાવાનું, તો કીધું કે વધારે ખાવાનું ખાશે તો એ પછી મરી જશે. એના પાસે એટલી ક્લિયર નથી. તો કીધું કે તમારા એવા ઘોડા છે કે જે બિચારા મરી પણ ગયા હોય? કીધું કે હા. શરૂમાં અમને કઈ એક્સપિરિયન્સ નહોતું. અમે એ લોકોને ઘોડામાં લઈ દીધા તો અમે એ લોકોને છૂટ્યા પાડી દે, જે એ લોકોની મનમાં આવે ખાય. પછી બહાર જાય, એ લોકોની ખરાબ આદત પણ આવી ગઈ. કોઈ બીજા ઘોડીને જોયા એટલે એના સાથે પતી ગયું, ખરાબ આદતો એની અંદર આવી ગઈ. એટલે પછી આવી કરીને અમુક દિવસો બાદ એ ઘોડા જે છે મરી ગયા છે. બહુ મહેનત પડી અમને. પછી આપણે કીધું કે આ ઘોડા શું સસ્તા છે કે જેને તમે લેતા આવ્યો છો? બહુ મોંઘા ઘોડા છે. એ તો કહો કે લાખો પાઉન્ડમાં એ ઘોડા જે છે વેચાતા હોય છે. તો કીધું કે એક જાતની આપણા પાસે ઇન્વેસ્ટ છે. તો એ કીધા કે હું વિચાર કર્યો. પછી આપણે હદીસમાં પણ આપણે જોવા જાય કે ઇન્સાનની ખિલકત જ્યારે થઈ ત્યારે જ ઘોડાની પણ થઈ. એટલે ઇન્સાન અને ઘોડાનું જે કોમ્બિનેશન છે ને જરા બહુ મ્યુચ્યુઅલ છે. એટલે એ લોકોનું જે મળે છે ઇન્સાન, એટલે ઇન્સાનનું ઘોડા સાથે રિશ્તો પણ ઘણું બધું છે. અગાઉના જમાનામાં પણ ઘોડા હતા, બધા ઘોડા હતા. પછી આપણે જાણે એ લોકોને સમજાવે, એ લોકોને આપણે રાસ્તો દેખાડે કે ઘોડાની ખોરાક શું હોય છે, ઘોડાની ધ્યાન કેવી રીતે રાખે, પાણી એ લોકોને કેટલું આપે કેટલું ના આપે. પછી આ બધી ચીજો આપણે એ લોકોને પૂછાવીએ. તો પછી હું કીધું કે શું ઘોડાને તમે સિગરેટ આપશો? કે તમે ના, સીધી વાત છે, ઘોડાને સિગરેટ આપશો પતી જાય, એને જોવાનું નહીં થાય, એ નહીં ખમી શકે. બલકે ત્યાં ધુઓ અગર હોય, જ્યાં ધુવાણા જ અગર આવે, આજ ખમી જ નહીં શકે. તો ત્યારે વિચાર કર્યો, એક મોંઘીમાં મોંઘી ગાડીને એટલી ધ્યાન રાખે છે અમને, એટલી મોંઘામાં મોંઘા ઘોડાની એટલી ધ્યાન રાખે, તો આપણે ઇન્સાનનું જે શરીર છે ઘોડેથી પણ ઓછું નથી ના. આપણે ઇન્સાનની શરીરની અગર આપણે ધ્યાન રાખીએ તો અમારી શરીરની તાકાત કેટલી વધી જાય. આજે હું તમારી ખિદમતમાં ચોથો પોઈન્ટ તમારી ખિદમતમાં પેશ કર્યો. જ્હોન મેક્સવેલ કહે છે
12 પોઈન્ટ છે ને 12 પોઈન્ટ. જ્હોન મેક્સવેલ કહે છે કે today's attitude gives me possibilities. આજનો એટીટ્યુડ જે છે પોઝિટિવ એટીટ્યુડ, મારા માટે રસ્તા દેખાડશે, ઓપોર્ચ્યુનિટી મને દેખાડશે, પોસિબિલિટી દેખાડશે. પછી કહે છે કે ટુડે પ્રાયોરિટી gives me focus. આજની પ્રાયોરિટી જે છે મને ફોકસ પેદા કરશે. ત્રીજી વસ્તુ, today's family give me stability. આજની ફેમિલી મને શું આપશે? સ્ટેબિલિટી આપશે. આ સન પછી કહીએ છે હવે આજે મારો આ ટોપિક છે. today's health give me strength. આજની સેહત, આજની હેલ્થ મને તાકાત આપશે, મને સ્ટ્રેન્થ આપશે. એ સવાલ છે મોહમ્મદ વાલી મોહમ્મદ. આપણે જોવા જાય કુરાન મજીદની અંદર મવેશીઓનો બહુ જિક્ર છે. જાનવર અનઆમ કહે છે ને, જાનવરોને અનઆમ કહે છે. કુરાન મજીદની અંદર બહુ ઘોડાનો જિક્ર છે. સૂરે નહલ અગર આપણે જોવા જાય આપણે રિફર કરે 5મી 6મી એનો ઓનવર્ડ અને આયત અગર તમે જો તો આપણે દેખાતી ખબર પડે કે એની અંદર અલ્લાહ શું કેની બારમાં બયાન કરે છે કે અનઆમનો ફાયદો શું છે, જાનવરો અમને શું આપે છે. પહેલું એ લોકો કે છે અમને કપડાં આપે છે, બરાબર છે ને, કપડાં ઊન એને અંદર જેવું છે અમને કપડાં આપે છે. બીજું એ લોકો અમને ખાવાનું આપે છે, એનાથી આપણે ખાવાનું થાય છે. પછી એ છે ને એ ખૂબસૂરતી આપે છે. કેવી રીતે ખૂબસૂરતી? તમે અગર બળદને, ભેંસને, ગાયને તમે અગર કાંઈ એવી જગ્યામાં લઈ જાઓ કે જ્યાં ખેતમાં હોય તો આ ખેત શોભશે, બ્યુટી આપે છે, કુરાનમાં છે, ખૂબસૂરત આપે છે ને. પછી આપે છે કે આ જે જાનવરો છે એ તમારું બોજ ઉપાડે છે. આપણું બોજ અમે જેટલું ઇન્સાન નથી ઉપાડી શકતા, જાનવર અમે ઉપાડે છે, અમારું બોજ ઉપાડે છે. પછી એ જે છે એના ઉપર તમે સવાર પર થઈ શકો છો, એ તમારી સવારી પર બની શકે છે કે ના? એ અમારું રાઈડ કહે ઇંગ્લિશમાં, એ અમારું રાઈડ બની શકે છે. પછી કહે છે કે આ તમારી પોતાની પણ એક ઝીનત છે. જ્યારે તમે ઘોડામાં બેસો યુ ફીલ યોરસેલ્ફ પ્રાઇડ. તમે અગર ઘોડામાં બેસો, મને બેસાડી આ લોકો ઘોડા હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે પેલા ઉપર ચડવાની વાત અલગ, પછી ઉતરવાની વાત અલગ હતી. એટલે બહુ હાલે એ લોકો કીધા તમે ટ્રાય કરો. હું પણ ટ્રાય કર્યો, તો હું નથી કરતો. બધા ક્યાં વળી લાખ મારશે તો વળી ગયા. શરૂઆત કરે મોહમ્મદ વાલી. પછી આપણે વિચાર કરીએ, આપણે જ્યારે આપણે પોતાની પ્રાઇડ ફીલ કરીએ, ઘોડા ઉપર આપણે બેસે છે, આપણે ફરક આપણે એકદમ એક ફીલિંગ ની સાથે આપણે બેસે છે, આપણે ખૂબસૂરતી આપે છે, પ્રાઇડ આપે છે. તો આજે આપણે વિચાર કરીએ કે આ ઘોડાની કેટલી વેલ્યુ છે, જાનવરોની કેટલી વેલ્યુ છે, આપણે કેટલું આપે છે. इंसान तो अशरफुल मखलूकात है. इंसान જે છે અશરફુલ મખલૂકાત છે. આજે इंसान પોતાની શરીરની ધ્યાન નથી રાખતો. હકીકતમાં જોવા જાય આજે જ્યારે જ્હોન મેક્સવેલની સ્ટાર્ટિંગમાં જ વાત કર્યો, એ પોતે કહે છે કે હું આખો વર્ષ દોડા દરકીમાં જે મને ખાવાનું આવતું હતું હું ખાઈ જતો હતો. પણ એક વખત હું કોઈ રેસ્ટોરન્ટમાં બેઠો હતો, મને ઓછીમાં હાર્ટ એટેક થઈ. સ્ટાર્ટિંગમાં હું તમને વાત કર્યો હતો, તમને યાદ હશે. તો ઓછીમાં મને હાર્ટ એટેક થઈ. હોસ્પિટલમાં ગયો, બચી ગયો, પાછોથી ઘરે આવી ગયો. ઘણા માણસો નથી આવતા, ઘણા માણસો નથી આવતા. વેરી હાર્ડ. જે સેહત છે ને આપણી હેલ્થ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર આપણે એની સરખી રીતે ધ્યાન નહીં રાખે તો આપણે
એકદમ ખોવાઈ ગયા. ડોક્ટર હિનોરા એક જાપાનીઝ બોલું છે, એની ઉંમર તમને ખબર છે કેટલા વર્ષની છે? 105. હમણાં નથી, 105, 105 વર્ષની જીવ. એને પૂછા કરવામાં આવ્યું કે તમારી સેહતનું રાજ શું છે? તો પહેલા એ કહે છે, સૌથી પહેલા એ કહે છે કે જેટલું મને જમવાનું હોય છે એટલું જમવું. વિચારી સોચે. પછી કહે છે કે હું ઇનફ નિંદર લઉં છું, આરામ નિંદર લઉં, સારી રીતે નિંદર લઉં છું. ત્રીજી વસ્તુ છે કે હું ખુશ રહું છું, હેપી રહું છું. ને પછી એડિશન આપે છે કે અગર અમે ખુશ રહેશું અમારી બોડીના ઓર્ગન્સ સરખી રીતે કામ કરશે. અમારી બોડીના ઓર્ગન્સ જે છે એ સરખું કામ કરશે અને સરખી રીતે એની વેલ્યુ હશે. આ બધા પોઈન્ટ્સ જે વાત કર્યો છે બધું આપણી ઇસ્લામની અંદર છે કે જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. અને બાદ ઇમામ અલી અલૈહિસ્સલામ પર ઈ જ હદીસને વસિયતના ટાઈમમાં ઇમામ અલી કહે છે. આ બધી હદીસો આપણે વિચાર કરે, આજે લોકો આપણા પાસેથી લીધા છે, આપણે વિચાર ઇમામ અલી શું કહે છે? એ કહે છે કે અગર તમે આ ચાર વસ્તુને ફોલો કરશો, તમે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. પછી તમારો સવાલ એ હશે કે અગર અમે બીમાર નહીં પશુ કે ડોક્ટર ખાસે શું એ સલવાત કરે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. એ એક અલગ મોજું છે. કહેવાનો મતલબ એમ છે કે ઇમામ કહે છે કે આપણે જે છે ને અમારી શરીરની આપણે પોતે ધ્યાન રાખીએ, અમારી શરીરની ચામત અમે પોતે જ રાખીએ. ઇમામ પહેલી જ વસ્તુ એ કહે છે કે જ્યારે તમે ભૂખ લાગે ત્યારે તમે ખાઓ. ઇમામ ફરમાવે છે જ્યારે અમને ભૂખ લાગે ત્યારે અમને ખાઓ. પછી ફરમાવવામાં આવે છે કે જ્યારે થોડી ભૂખ બાકી હોય ખાવાનું મૂકી દો. પૂરો એ પેટને પણ ઓક્સિજનનો થોડો ભાગ આપવો પડે. જ્યારે થોડી ભૂખ બાકી હોય ત્યારે આપણે ખાવાનું જે છે મૂકી દે. પછી ફરવામાં આવે છે કે ખાવાને જે છે સરખી રીતે ચૂ કરવું, એટલે ચાવવું. ઘણી વાર જે છે આપણે ખાવાનું મોઢામાં રાખીએ છીએ, પાણી ઉપર પીએ છીએ, એટલે આપણે એમ લાગે છે. પછી આપણો જે છે પેટની અંદર ગેસ ભરાઈ જાય છે, એટલે આપણે જે ટ્રબલ પેદા થાય. અને પછી જે છે આ ચોથી વસ્તુ જે પોતે ફરમાવે છે અને કહે છે કે વિઝિટ વોશરૂમ આફ્ટર મીલ. યાની કહે છે કે જ્યારે તમે જમી લો, જ્યારે જરૂર પડે તમે વોશરૂમમાં જાઓ. તમે વોશરૂમમાં જાઓ અને આ વોશરૂમમાં ટોયલેટમાં જાઓ, વોશરૂમમાં જાઓ અને સુવા પહેલા પણ તમે પહેલું કામ એ કરો, તમે વોશરૂમમાં જાઓ, ટોયલેટમાં જાઓ. અને ફક્ત એટલું જ ના, સવારના ઉઠો તમે પહેલું કામ તમે વોશરૂમમાં જાઓ. ઈ અગર આપણે ફક્ત 4 પોઈન્ટ ઉપર આપણે અગર ધ્યાન રાખીએ, આપણું ડાયટની ધ્યાન રાખીએ તો યકીનન इंसानी लाइफ જે છે એ બદલી જશે. સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. આપણે ઘરમાં અલાર્મ રાખીએ છીએ, રાઈટ? સવારના આપણે ઉઠી જાય છે, અલાર્મ જ્યારે રાખીએ છીએ ત્યારે પણ એવું ન થાય કે જ્યારે અમારી શરીરમાં અલાર્મ વાગે કાંઈ તકલીફ થાય એટલે આપણે પરવારો આપણે જવું પડે ડોક્ટર પાસે, ઇમરજન્સીમાં. ખુદા બચાવે. મોત અને હયાત તો અલ્લાહના હાથમાં છે, હે ને? લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. અહસનુ અમલા જે આયત તમારી જન્મમાં પેશ કર્યો. આજે આપણે અગર શરીર અમારો ફિટ હશે, સેહત હશે અમારી, અમે ઇબાદત કરી શકશું, અલ્લાહને આપણે યાદ કરી શકશું. ઇમામ અલી અલૈહિસ્સલામની સીરત આપણે અગર જોવા જાય કે ઇમામ અલી એટલા બહાદુર, એટલી શુજા, અલ્લાહુ અકબર. આપણે વિચાર કરે
કોઈક વખતે આપણે એ વિચાર કરે છે ને કે ઝરબતો અલીએ યૌમ અલ-ઝરબત અફઝલ મિન ઇબાદતી ثقلين علي एक ज़रबत ثقلين इबादत थी વધારે ભારી છે વધારે બહેતર છે ثقلين इबादत थी अफजल છે एक ज़रबत only one ज़रबत एक ज़रबत ثقلين की इबादत की आपने કેમ ખબર પડી છે આજે આપણે વિચાર કરીએ કે કુંફુ કારાટેના જે ઓલા છે ચેમ્પિયન છે એ લોકો તમે જો 10 બ્રિક્સ હોય છે 10 લાદી હોય છે એ લોકો એક જ વારની અંદર એને જે છે તોડી નાખે છે આપણે જોયા છે લાઈવ પ્રોગ્રામમાં એક જ વારની અંદર શા માટે વાય આ શું પોસિબલ છે હું કરી શકું હું કરું તો નહીં કરી શકું શાયદ તમે કરી શકો યસ પણ એ લોકો શા માટે આખી એક હાથથી 10 બ્રિક્સ ને એ લોકો તોડી નાખે છે ખબર છે એનું કારણ શું આખી બોડીનું તાકાત સેન્ટ્રલ પોઈન્ટમાં એ લોકોને અહીંયા આવે છે વેરી કેરફુલ આખી બોડીની તાકાત એ લોકોની સેન્ટ્રલ પોઈન્ટમાં આવી જાય છે ત્યારે એ લોકો એને 10 બ્રિક્સ એક વખતમાં તોડી શકે છે જો અગર કુલ્લે ઈમાનની સેન્ટ્રલ તાકાત હોય તમે સમજી ગયા કુલ્લે ઈમાન મૌલા અલી અલૈહિસ્સલામ જેને કુલ્લે ઈમાનનો ટાઇટલ મળ્યો છે અગર ઈમાનની આખી તાકાત અગર અલીના હાથમાં આવી જાય જેને કુલ્લે ઈમાન કહેવામાં આવ્યું છે કમ્પ્લીટ ફેથ કહેવામાં આવ્યું છે એ એક ઝરબત સખદેવની ઇબાદતથી બહેતર કેમ ન થાય તમે વિચાર કર્યા एक સકલેની ઇબાદત બેનીથી કેમ બહેતર ન હોય આપણે એમ અગર આપણે વિચાર કરવાનો અમારી લાઈફ ચેન્જ થઈ શકે છે આ એક ખાસ કરીને ઝિગઝેગ એક મોટિવેશનલ સ્પીકર છે અને એ વધારે ભાગી જે છે ને હેલ્થની બાબતમાં વધારે એન્કરેજ કરે છે અને એ ઘણી બધી ચીજો એની અંદર જે છે ને મેન્શન કરે છે અને તમને ખબર છે એ શું કહે છે એ ખાસ કહે છે કે તમે કોશિશ કરો પહેલા કહે છે કોશિશ કરો કે તમે તમારી હેલ્થનું એવરી મોર્નિંગ જ્યારે આપણે ઉઠે અમારી મોર્નિંગનું અમારી હેલ્થનું શુક્રિયા અદા કરે થેન્ક યુ કહે એક ઓર્ગનનું આપણે શુક્ર અદા કરે આંખનું કાનનું ઓકે પછી આગળ જતા આપણે વિચાર કરીએ કે અગર આપણે આંખનું એક શુક્રિયા અદા નથી કરી શકતા તો આપણે સિસ્ટમનું શુક્રિયા અદા કરે જેવી રીતે હાર્ટ છે કાર્ડિયો સિસ્ટમ છે એનું આપણે શુક્રિયા અદા કરીએ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એનું આપણે શુક્રિયા અદા કરીએ પછી આપણા મસ્ક્યુલર સિસ્ટમ છે એનું આપણે શુક્રિયા અદા કરીએ ઈ કરતા ઈ જે છે આપણે એક શુક્રિયા કરવાનું આપણે વિચાર કરીને આપણે નોટ કરે આપણે કે આપણે ગ્રેટિટ્યુડ બને અમારી દર સવારના ઉઠે કે અરે અલ્લાહ તું મને આટલી સેહત મને ઇનાયત કર્યો છે આપણે એનું શુક્રિયા અદા કરીએ આ જે હેલ્થ ઇઝ વેલ્થ કહેવામાં આવ્યું છે અગર હેલ્થ છે તો વેલ્થ છે અગર તંદુરસ્તી છે તો બધું છે પછી પોતે કહીએ છે કે વધારેમાં વધારે ઇન્સાન બીમાર ક્યારે પડે છે અલ્લાહ અકબર એની રિસર્ચ છે એ કહે છે કે જ્યારે ઇન્સાન વધારે પડતું સ્ટ્રેસમાં હોય કેમ એને પૂછા કરવામાં આવ્યું કેમ ભાઈ એને પૂછાઈ કરવામાં આવ્યું કે શા માટે જ્યારે ઇન્સાન કારણ કે એનું કહેવાનું જ્યારે ઇન્સાન સ્ટ્રેસમાં હોય છે એને ખબર નથી પડતી કે કેટલું ખાય છે એટલે એનું ખાવાનું કંટ્રોલમાં નથી આવતું એટલે પછી એનું બોડીની અંદર જે છે ડાયજેશન સિસ્ટમ જે છે એ સરખી રીતે કામ નથી કરતું એટલે આપણે સ્ટ્રેસથી બચવાની કોશિશ કરીએ આજે આપણે જોઈએ નાની ચીજોની અંદર હર કોઈ ઇન્સાનને સ્ટ્રેસ થાય છે હર કોઈ ઇન્સાનને વ્યાધિમાં ગળી જાય છે ડેફિનેટલી થોડી ઘણી વ્યાધિ
આ ખાસ ઓબ્ઝર્વ છે અને એ કાર્ડિયોલોજિસ્ટનો આ એક ઓબ્ઝર્વર છે કે થોડી ઘણી વ્યાધિ હાર્ટ માટે સારું છે. યસ, થોડી ઘણી વ્યાધિ જરૂરી છે હાર્ટ માટે, કારણ કે આપણો હાર્ટ જરાક સરખી રીતે થોડો પંપ થાય છે. ઓકે, થોડી ઘણી વ્યાધિ, આટલી બધી વ્યાધિ ના. તો વખતે અમને જે છે ને અમારી વ્યાધિ કરતા આખી ગામની વ્યાધિ પાડે છે. પ્રોબ્લેમ અમારું એ છે, અમે જેટલી અમારી વ્યાધિ નથી ને એટલે અમે ગામની વ્યાધિ કરે છે. એટલે આપણું સ્ટ્રેસનું લેવલ જે છે ને એકદમ વધી જાય છે. તો એટલું જે છે ને એ સ્ટ્રેસનું લેવલ વધી જાય છે. તો આપણે એ વિચાર કરે અને ગૌર કરે કે ન આપણે પોતાની બહુ વધારે વ્યાધિ કરે, ન આપણે આખી ગામની વ્યાધિ કરે. કારણ કે આપણી વ્યાધિ ઓછી છે કે આપણે પૂરી ગામની વ્યાધિ લેવા જાય. એક સવાલ કરે ભગવાન આજે રિસર્ચ કહે છે, આપણે બહુ ધ્યાન રાખવાની વાત છે, ઘણી વાત છે. એ લોકો કહે છે કે જે લોકો ઇયરફોન જે એ લોકો વધારે પડતું કાનમાં યુઝ કરે છે, the end of the day જે છે ચાન્સીસ વધારે છે કે ડેથ થઈ જાય, એટલે બોલો થઈ જાય, ડેથ થઈ જાય. એને વધારે ચાન્સીસ છે કે એ ડેથ થઈ જાય. એટલે આપણે કોશિશ કરે, આજે ઘણી બધી એવી સિસ્ટમ નીકળાવી છે, આપણે એની કોશિશ કરે અને આપણું કાન કે ENT જેને કહીએ છે, ENT આ બધું જે છે થ્રોટ, નોઝ ને આ ઇયર, એનું આપણે અગર અહીંયા ક્લીન રાખે તો યકીન માને, કારણ કે બધી બીમારી અહીંયાથી શરૂ થાય. એ સવાલ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ તો આપણે કોશિશ કરે કે આપણે અગર ENT ની જાણકારી કે બધાનું કનેક્શન એક જ છે, બધાનું કનેક્શન એક જ છે ENT. આપણે અગર ENT નું સરખી રીતે ધ્યાન રાખે તો યકીન માને અમે સેહતયાબ થઈ જશે. અને ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે આજથી આપણે વિચાર કરીએ કેવું ફાઇન કહેવત છે, યુ આર વોટ યુ ઈટ. કેવું ફાઇન બોલો છે, તમે ઈ છો કે જે તમે જમો છો, જે તમે ખાઓ છો. આપણે જેવી રીતે ગોળાને જેવું તેવું આપે તો ગોળો પતી જશે. એ લોકો એટલી વ્યાધિ કરતા હોય છે. ઘણી વાર જે છે એ લોકો જે છે એટલી ધ્યાન રાખે છે આપણું શરીર, જે રીતે સ્ટાર્ટિંગમાં હું કીધો કે અગર પેટ્રોલની ગાડી હોય, અગર આપણે ડીઝલ નાખી દે તો ગાડી પતી જશે, મહેનત કરી જશે. એક્સપિરિયન્સ આપણી સામે અંદર મોજૂદ છે. આપણી શરીરની અંદર જે વસ્તુને આપણે નાખવાની જરૂર છે, આપણે બધાએ કોશિશ કરે કે એકબીજાને આપણે ટ્રેનિંગ આપે, એકબીજાને આપણે ભલામણ કરે અને એકબીજાને આપણે હેલ્ધી સોસાયટી અને હેલ્ધી માઇન્ડસેટ બનાવવાની કોશિશ કરીએ. સલાવત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણો ઇસ્લામ અગર આપણે જોવા જાય કે બે ઇમામે અલી રઝા, ટાઈમ નથી, એની અંદર ઘણી બધી રિવાયતો છે. ફક્ત ઓનિયન એટલે ડુંગળીમાં એટલા ફાયદા છે. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, ફરમાવે છે ઇમામ નથી, તમે જે દેશમાં જાઓ, જે જગ્યામાં તમે જાઓ, પહેલું કામ તમે ઈ જગ્યાની જે છે ડુંગળી ખાઓ. તમે કોઈ દિવસ તમે બીમાર નહીં થાઓ. કોશિશ કરો, કારણ કે આપણી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી આવે છે બ્લેક સીડ્સ ને કલુંજી ના કેટલા ફાયદાઓ છે. કલુંજીના એટલા બધા ફાયદાઓ છે. બે ઇમામે અલી રઝામાં અગર આપણે જોવા જાય એટલા ફાયદા છે કે આપણે હેરાન થઈ જાવ કે આ કહેવત છે ને કે તંદુરસ્તી અને સેહત આપણી રસોડામાં છે, બીજા ઠેકાણે આપણે જવાની જરૂર નથી. આપણી રસોડામાં છે. એનો મતલબ એ નહીં કે બધા મસાલા ખાઈ લો. આજે આપણે કહેવાનો મતલબ એ છે કે બધી ચીજો જે છે આપણી રસોડામાં છે. લવિંગ જેને લોંગ કહે છે, ક્લોવ્સ કહે છે, એટલું ફાયદો છે એની અંદર. આજની રિસર્ચ કહે છે
કે કારણ કે જ્યારે આ કોવિડનો જમાનો આવી ગયો, માણસો બહુ અલર્ટ થઈ ગયા હતા, બહુ અલર્ટ થઈ ગયા હતા. કે પછી જે રીતે વિડીયો નીકળતી હતી, ઓડિયો નીકળતી હતી, કોઈ કહેતો હતો કે તમે તંબાકુ ખાય તો કોરોના ભાગી જતા, પણ એવું થતું હતું કે એ ખાઈ પીને પોતે બિચારા આવે. તો આવું હિસાબ થઈ છે. સવાલ ફરી મોહમ્મદ વાલે કહેવાનો મતલબ મારો એ છે કે જે આપણો ઇસ્લામ પણ આ હેલ્થ ઉપર, આપણી તંદુરસ્તી ઉપર એ એટલું ભાર આપે છે. એનો મતલબ એમ કે આ શરીર જે છે ને એ આપણો નથી, એ અલ્લાહનો માણસ છે. આપણે બધા એને કોશિશ કરે કે એમની ધ્યાન રાખે, સરખી રીતે એનું ખ્યાલ રાખે, કારણ કે એમનો પણ આપણે જવાબ આપવાનો છે. બસ તમારી જહેમતને હું તમામ કહ્યું. આજે આપણે કરબલામાં પ્યાસ, તેઓ સેહતમંદ હતા, હેલ્ધી હતા, તેઓ સેહતમંદ હતા, પણ તેઓની બીમારી કોક વખતે તેઓની પ્યાસથી, પાણીથી એ લોકોને રોકવામાં આવ્યું હતું. એ લોકોને મજબૂર કરવામાં આવ્યું હતું. અલી અસગર ને 3 દિવસના મુખ્ય પ્યાસા શહીદ કરવામાં આવ્યું. હાલાકે આજે આપણે કહીએ છીએ કે તમે પાણીનું ધ્યાન રાખો, તમે વધારે પાણી પીઓ, તમારી સેહત સારી થઈ જશે, તમે ડિહાઇડ્રેશન તમે નહીં થઈ જાઓ. પાણી કેટલું મહત્વ રાખે છે. અલ્લાહુ અકબર. આ સાકીએ કૌસર તેમના લાલને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ થયા. અજરકુમ અલ્લાહ. ફક્ત એટલી જ વાત કહીશ કે અસગરની પ્યાસ કેવી પ્યાસ હશે, અબ્બાસની પ્યાસ કેવી પ્યાસ હશે. આજ મુહર્રમથી હઝરત અબ્બાસ જે છે કૂવો ખોદતા હતા અને જગા પાણીની તલાશ કરતા હતા. આપણે વિચાર કર્યા અબુલ ફઝલ અબ્બાસની પ્યાસ કેવી હશે. હા અઝાદારો, જનાબે ઉમ્મે રબા શબે આશુરા અલી અસગરને ભલામણ કરે છે કે બેટા અસગર, કાલે આશુરાનો દિવસ છે, તમે યાદ રાખજો અસગર યાદ રાખજો. જ્યારે પણ અશકિયા પાણી પીવડાવે તમને, તો તમે પેલે પાણી ન પીજો, કારણ કે તમારા બાબા બહુ પ્યાસા છે, બહુ પ્યાસા છે. અને એ અસગર અત્યાર સુધી જે છે તારા બાબાને તીર નથી લાગી. અને જ્યારે અકબર હતા, કાસિમ હતા, તેઓ જીવતા હતા, જેટલા પણ શહોદા હતા, તેઓની જિંદગીમાં તારા બાબાને કાંઈ જખમ નથી થયું, તીર નથી લાગ્યું. બેટા અસગર, તારી મોજૂદગીમાં કોશિશ કરજે કે તારા બાબાને કાંઈ આંચકો ના આવે, કાંઈ તીર ન લાગે. અને બેટા મારી ત્રીજી વસીયત એમ છે, મારી ત્રીજી અને છેલ્લી વસીયત એમ છે કે તું તો મારાથી પહેલા જાશે. દાદીને મારી શિકાયત ન કરજે, દાદીને મારી શિકાયત ન કરજે કે મારી માં મને પ્યાસો મેદાનમાં મોકલ્યા છે. બેટા હું શું કરું, હું પણ પ્યાસી છું. અજરકુમ અલ્લાહ. ઇમામ હુસૈન જે છે અલી અસગરને મેદાનમાં લઈ ગયા. સાંભળી શકશો અઝાદારો, ઔલાદ વાળોનો મજમો છે. અલ્લાહ તમારી આ આવાજને બુલંદ કરે અને સલામત રાખે, તમારી બધી દિલી મુરાદોને અલ્લાહ પૂરી કરે. અઝાદારો, જ્યારે ઇમામ હુસૈન લઈ ગયા, ઇમામ હુસૈન રજત પડે છે અને એક વખત સામેથી ઇક્તા કલામ હુસૈનની આવાજ આવી કે ઇમામ હુસૈનનું કલામને કતા કરજે. અઝાદારો, આ જે તીર હતો ના, આ કોઈ મામૂલી તીર ન હતો. આ ઘોડાને
જ્યારે કબજામાં લેવાનું હતું ને ત્યારે ગોરાને આ તીર મારવામાં આવતું હતું જેથી કરીને ગોરા કબજામાં આવી જાય. આને મહેર કરતા હતા, જાનવરોને મહેર કરતા હતા. અજરક વમેલ્લાહ આ તીર જ્યારે અઝગરની તરફ આવે છે, અઝગરને માની વસિયત યાદ આવી ગઈ કે બેટા બાબાને તીર ન લગાવવામાં આવે. જેવું અલી અઝગર જોયા કે આ તીર મારા બાબા તરફ આગળ વધે છે, પોતે કોરામાંથી હુમકે છે અને તીરનો ઇસ્તેકબાલ કરે છે. આ તીર અઝગરનું ગળો પાર કરીને ઇમામે હુસૈનના બાજુ ઉપર પૈવસ્ત થઈ ગયો. અઝગર ખૈમા તરફ રૂખ કરે છે. માં મને માફ કરજે, મારું વાંગ નતું, તીર એટલું ભારી હતો, મારી ગરદન એટલી નાજુક, બર્દાશ્ત નથી કર્યો એટલે મારા પ્યારા બાબાને લાગી ગઈ. અલ્લાહ વલા અલ્લાહ કોમલ્લાહ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. Ya Hussein, 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 Ya Hussein. गोदी में आओ असगर, जो याद तेरा सुनाऊं. गोदी में आओ असगर, जो याद तेरा सुनाऊं. कानों को जाग कर दे, चोरी तुम्हें सुनाऊं. गोदी में आओ असगर, जो याद तेरा सुनाऊं. गोदी में आओ असगर, जो याद तेरा सुनाऊं. तेरे चरण में चूमर बादल का सामना था, दिल टूटता है मेरा, भूलो तुझे न आना, कोई नहीं हमारा, अब किसको मैं बुलाऊं. गोदी में आओ असगर, जो याद तेरा सुनाऊं. गोदी में आओ असगर, जो याद तेरा सुनाऊं. काबे सुभान लागे, जाते हैं सुबह मक़दर, पत्थर दिलों से सारा आए बनाए कर. खुदा मेरे बेटे जैसे तुझे मन